ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ મિત્રો. આજે આપણે સ્પીડ મેજરમેન્ટ અંતર્ગત જે ટેકોમીટરની ચર્ચા કરતા હતા તેમાં મિકેનિકલ ટેકોમીટર વિશે આજે આપણે ચર્ચા કરીશું, ભણીશું. તો કે મિકેનિકલ ટેકોમીટરની અંદર જોવા જઈએ તો ઇટ એમ્પ્લોય ઓનલી મિકેનિકલ પાર્ટ એન્ડ મિકેનિકલ મૂવમેન્ટ ફોર ધ મેઝરમેન્ટ ઓફ ધ સ્પીડ. મિકેનિકલ ટેકોમીટર જે છે તે સામાન્ય રીતે કોઈપણ મિકેનિકલ પાર્ટ્સ જે છે તેની જે મૂવમેન્ટ થાય છે તેના આધારે તેની સ્પીડ મેઝરમેન્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. મિકેનિકલ ટેકોમીટરના ટાઈપ કેટલા છે તે જોવા જઈએ તો મિકેનિકલ ટેકોમીટરમાં સૌથી પહેલું છે હેન્ડ સ્પીડ ટેકોમીટર. નંબર 2 છે રિવોલ્યુશન કાઉન્ટર ટેકોમીટર. નેક્સ્ટ આવે છે ટેકોસ્કોપ. એની પછી જે છે તે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ટેકોમીટર. અને લાસ્ટ જે છે તે રેઝોનન્સ અથવા તો વાઇબ્રેટિંગ રીડ ટેકોમીટર. આમ મિકેનિકલ ટેકોમીટર જે છે તે 5 અલગ અલગ પ્રકારમાં વિભાજિત કરવામાં આવેલા છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું હેન્ડ સ્પીડ ટેકોમીટર. હેન્ડ સ્પીડ ટેકોમીટર જે છે તે આપણે જે સૌથી પહેલાં જે એનાલોગ ડિજિટલની અંદર જોયું હતું એનાલોગ ટાઈપ ટેકોમીટર છે. અહીં એક સ્પિન્ડલ આપવામાં આવેલો છે કે જેને ડાયરેક્ટ શાફ્ટની સાથે કનેક્ટ કરવામાં આવે છે. સ્ટાર્ટિંગ અને રીસેટ બટન એક આપવામાં આવેલું હોય છે કે જેથી આપણે રીડિંગ ક્યારે કાઉન્ટ શરૂ કરવું અને ક્યારે સ્ટોપ કરવું તે નક્કી કરવામાં આવે છે. અને અહીંયા જે વચ્ચેના ભાગે છે તે ડાયલ ઇન્ડિકેટર છે કે જેની અંદર સ્પ્રિંગ ડિવાઇસ નીડલ ડિવાઇસીસ આપેલી છે કે જે કેટલા આરપીએમ ઉપર એન્જિન ફરે છે અથવા તો કેટલા આરપીએમ ઉપર શાફ્ટ જે છે તે ફરે છે તે અહીં દર્શાવેલી છે. ઇટ કન્સિસ્ટ ઓફ વર્મ ગિયર એટેચ ટુ સ્પિન્ડલ વિચ મેશ વિથ ધ સ્પર ગિયર that in turn movement a pointer on the calibrated dial to indicated the revolution. તો કે અહીં સ્પિન્ડલની સાથે એક વર્મ ગિયર જે છે તે જોડાયેલું હોય છે કે જે સ્પર ગિયરની સાથે મેશ કરવામાં આવેલું હોય છે. તે ડાયલ ઇન્ડિકેટરની ઉપર કેટલા આટા ફરે છે શાફ્ટ અથવા તો કેટલા આરપીએમથી શાફ્ટ ફરે છે તે ઇન્ડિકેટ કરવા માટે સામાન્ય રીતે એરેન્જમેન્ટ જે છે તે કરવામાં આવેલી છે. જનરલી 2 ડાયલ્સ આર પ્લેસ ઇન પોઝિશન. સામાન્ય રીતે તેમાં 2 ડાયલ જે છે તે દર્શાવવામાં આવેલા છે. એમાં આપણે જોઈએ તો ફિગરની અંદર એક નાનું ડાયલ ઇન્ડિકેશન જે છે કે જે 5 નંબરની નજીક દર્શાવવામાં આવેલું છે, જ્યારે બીજું જે છે તે મોટું ચક્ર અથવા તો ડાયલ ઇન્ડિકેટર જે છે તે ઉપરના ભાગે દર્શાવવામાં આવેલો છે. In one dial, each division represents one revolution of the spindle, while on the other division represents the one revolution of the former. એટલે કે પહેલું ડાયલ જે છે તે દરેક રિવોલ્યુશન ઉપર કેટલા ડિવિઝન જે છે તે ફરે છે તે રિપ્રેઝન્ટ કરશે, જ્યારે બીજું પહેલાંના કેટલા રિવોલ્યુશન હતા તેને નક્કી કરવા માટે વાપરવામાં આવેલું છે. ટુ સ્ટોપ એ સ્ટોપ વોચ ઇઝ અટેચ ટુ ધ રિવોલ્યુશન. એટલે કે સ્ટોપ વોચ જે છે તે અહીં વાપરવામાં આવેલી હોય છે. ફોર ધ મેઝરિંગ સ્પીડ ધ ટેકોમીટર ઇઝ મેન્યુઅલી પ્રેસ એટ ધ કોન્ટેક્ટ એટ ધ રોટેટિંગ શાફ્ટ whose સ્પીડ ઇઝ ટુ બી મેઝર. એટલે કે આ ટાઈપના ટેકોમીટરને ઉપયોગ કરવા માટે જે કોઈ પણ શાફ્ટની આપણે સ્પીડ મેઝરમેન્ટ કરવાની હોય તો તેના સ્પિન્ડલને શાફ્ટની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં લાવવામાં આવે છે. ધ હેન્ડ સ્પીડ ટેકોમીટર કેન બી યુઝ ટુ સ્પીડ ઓફ 20,000 to 30,000 RPM with an accuracy of 1%. એટલે કે હેન્ડ સ્પીડ ટેકોમીટર જે છે તે સામાન્ય રીતે 20,000 થી 30,000 આરપીએમ વચ્ચેના સ્પીડની શાફ્ટના સ્પીડના મેઝરમેન્ટ માટે ઉપયોગ કરવામાં આવે છે. અને તેની એક્યુરેસી જે છે તે 1% ની નજીક જેટલી હોય છે. બીજું છે
રિવોલ્યુશન કાઉન્ટર ટાઈપ ટેકોમીટર. રિવોલ્યુશન કાઉન્ટર ટાઈપ ટેકોમીટર જે છે તેની આકૃતિમાં આપણે જોવા જઈએ તો એક અહીંયા ગિયર આપેલું છે, ગિયરની સાથે પોઇન્ટર કનેક્ટ કરવામાં આવેલું છે. અહીંયા બીજું એક ડાયલ ઇન્ડિકેશન આપેલું છે. ડાયલ ઇન્ડિકેટરની આપણે જે ગિયર આપેલું છે સ્પર ગિયર એ અહીંયા વર્મ ગિયર સાથે કનેક્ટ કરવામાં આવેલું છે. અને વર્મ ગિયર જે છે તે એક સ્પિન્ડલ શાફ્ટ સાથે જોડવામાં આવેલી હોય છે કે જે સ્પિન્ડલ ડાયરેક્ટ જે શાફ્ટના આપણે આરપીએમ મેઝર કરવાના છે તેની સાથે કોન્ટેક્ટ કરી લેવામાં આવે છે. બીજું રીડિંગને લોક કરવા માટે એક લોક આપેલું હોય છે અને અહીંયા હેન્ડલ આપેલું હોય છે કે જે આપણે તેને જ્યારે સ્પીડ આપણે મેઝરમેન્ટ કરવાની હોય ત્યારે આ હેન્ડલની મદદથી આપણે ટેકોમીટર જે છે તે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં લાવી શકીએ. The measure an average rotation speed over a short interval of time rather than instantaneous rotational speed. એટલે કે ડ્રાઇવિંગ શાફ્ટ સાથે જોડાયેલી સ્પીડ ગતિ જે છે ની ગતિ વર્મ ગિયરને ઓછા સમયગાળા દરમિયાન એવરેજ સ્પીડ માપવા માટે કામ કરે છે. વર્મ ગિયર coaxially attached to driving shaft which provided the speed source. વર્મ ગિયર છે તે ડાયરેક્ટ સ્પીડ શાફ્ટ જે શાફ્ટની સ્પીડ મેઝર કરવાની છે તેની સાથે શાફ્ટ એટેચમેન્ટ દ્વારા જોડવામાં આવેલો છે. A spur gear is connected with the rotating axial axis perpendicular to the axis of worm gear. એટલે કે સ્પર ગિયર જે છે તે વર્મ ગિયરની રોટેટિંગ એક્સિસને પરપેન્ડિક્યુલર એટલે કે 90 ડિગ્રીએ એટેચ કરવામાં આવેલો છે. ધ પોઇન્ટર ઇન્ડિકેટ નંબર ઓફ રિવોલ્યુશન. અને પોઇન્ટર જે એની સાથે આપણે જે પોઇન્ટર જે છે તે સ્પર ગિયર ઉપર એના સેન્ટરમાં એટેચ કરવામાં આવેલો છે કે જેનું કામ નંબર ઓફ રિવોલ્યુશન એટલે કે કેટલા આરપીએમથી શાફ્ટ ફરે છે તે દર્શાવવાનું છે. ધીસ ટેકોમીટર કેન બી મેઝર અપ ટુ સ્પીડ ઓફ 30,000 આરપીએમ વિથ એન એક્યુરેસી 1%. આ ટેકોમીટર જે છે તે 1% એક્યુરેસીની સાથે 30,000 આરપીએમ સ્પીડ જે છે તે મેઝરમેન્ટ કરી શકે છે. હવે આવે છે ટેકોસ્કોપ. ટેકોસ્કોપની અંદર બે અલગ અલગ ડાયલ આપેલા છે અને તેમાં એક કાઉન્ટર છે, બીજું જે છે તે ટાઈમર છે અને સ્પિન્ડલ શાફ્ટ જે છે કે જે શાફ્ટની આપણે સ્પીડ મેજરમેન્ટ કરવાની છે તો તેની સાથે કોન્ટેક્ટમાં કઈ રીતે આવે છે તેની રચના ગ્રાફિકલ આપણે લાઇન ડાયાગ્રામ તરીકે જોઈએ તો નીચે ફિગરમાં દર્શાવેલી છે અને ઓરિજિનલ ઇન્સ્ટ્રુમેન્ટ કઈ રીતે બનાવવામાં આવે છે તે ઉપરની ફિગરમાં પણ ઓલરેડી દર્શાવેલું છે. The tachometer is contact type tachometer and has the basic working principle of revolution, count and time. આ એક કોન્ટેક્ટ ટાઈપ ટેકોમીટર છે અને તે રિવોલ્યુશન કાઉન્ટ અને ટાઈમર આ બંનેની વર્કિંગ પ્રિન્સિપલ સાથે સંયુક્ત વર્કિંગ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. The two components are integrally mounted and start simultaneously when the contact pin is pressed against the rotating shaft. એટલે કે જ્યારે રોટેટિંગ શાફ્ટ સાથે કોન્ટેક્ટ પોઈન્ટ જે છે તે પ્રેસ કરવામાં આવે છે ત્યારે બંને બાજુના જે ઇન્ડિકેટર જે છે તે એક સાથે જ વર્કિંગ જે છે તે કરતા હોય છે. સમટાઈમ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સ્ટાર્ટ બોથ ટાઈમર એન્ડ કાઉન્ટર સાયમલ્ટેનિયસલી. ઘણી વખત એવું પણ બને છે કે ટાઈમર અને કાઉન્ટર બંને એક સાથે કામ કરી શકતું હોતું નથી. ઇટ કેન બી યુઝ ટુ મેઝર સ્પીડ અપ ટુ 5,000 આરપીએમ. સામાન્ય રીતે આ ટેકોસ્કોપ જે છે તે 5,000 આરપીએમ સુધીની સ્પીડને મેઝર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. નેક્સ્ટ ફોર્થ વન ઇઝ સેન્ટ્રીફ્યુગલ ટાઈપ ટેકોમીટર. અહીં આપણે એની ફિગર જોઈએ તો બે અલગ અલગ છેડા આપેલા છે અને તેને
લીફ સ્પ્રિંગની મદદથી એટેચ કરવામાં આવેલા છે. લીફ સ્પ્રિંગના સેન્ટરના ભાગે સેન્ટ્રીફ્યુગલ ટાઈપ ટેકોમીટરની અંદર આ બે એન્ડ આપેલા હોય છે. એ બે એન્ડની વચ્ચે લીફ સ્પ્રિંગની મદદથી બે માસ વચ્ચેના ભાગે એટેચ કરવામાં આવેલા છે અને વચ્ચેના ભાગે આ જે ડોટ ડોટ સર્કલ આપેલા છે એ સર્કલ પણ એક જાતની સ્પ્રિંગ જ યુઝ કરવામાં આવેલી છે. સ્લાઇડર કોલર જે છે તેના છેડા પોઇન્ટર પીવોટ લગાડવામાં આવેલો છે કે જે પોઇન્ટરના ગિયર સાથે એટેચ કરવામાં આવેલું હોય છે અને પોઇન્ટર જે છે તે સ્કેલની ઉપર કેલિબ્રેટ થઈને કેટલા આરપીએમ ઉપર શાફ્ટ ફરે છે તે મેઝરમેન્ટ દર્શાવે છે. સામાન્ય રીતે ફિગર ઉપરથી આપણે જોવા જઈએ તો જ્યારે ડ્રાઈવ શાફ્ટની સાથે કોન્ટેક્ટમાં આવે છે, એટલે કે અહીંયા જે શાફ્ટ આપણે મેજરમેન્ટ કરવાનું છે તેની સાથે આ પોઈન્ટ કોન્ટેક્ટમાં આવે તો તેને પરિણામે આ શાફ્ટ જે છે તે ફરવાનું શરૂઆત કરે છે. શાફ્ટ ફરે છે કે જેથી સેન્ટ્રીફ્યુગલ ફોર્સને કારણે આ લીફ સ્પ્રિંગ જે છે તે અપવર્ડ ડાયરેક્શનની અંદર કેલિબ્રેટ મૂવમેન્ટ કરે છે અને આ બંને ફ્લાઇંગ વેટ જે છે તેના કારણે, એટલે કે ફ્લાઇંગ વેટને કારણે અહીંયા સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ક્રિએટ થાય છે કે જેથી સ્લાઇડિંગ કોલર જે છે તે ઉપરની તરફ મૂવમેન્ટ કરે છે. હવે આ સમયને આવું થવાને કારણે આ જે પીવોટનો છેડો જે છે તે ઉપરની તરફ કેલિબ્રેટ થતાં અહીંયા જે ગિયર જે છે તેને ફેરવે છે અને ગિયર ફરવાને કારણે પોઇન્ટર જે છે તે રીડિંગ દર્શાવે છે. થિયરી હવે જોઈ લઈએ તો ધ પ્રિન્સિપલ ઓન ઓપરેશન ઓફ centrifugal tachometer is that the centrifugal force is proportional to speed rotation. એટલે કે સેન્ટ્રીફ્યુગલ ટાઈપ ટેકોમીટર જે છે તે સેન્ટ્રીફ્યુગલ ફોર્સના સિદ્ધાંત ઉપર કામ કરે છે અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જે છે તે સ્પીડ રોટેશનના સમપ્રમાણમાં છે. This centrifugal force composes the spring and a groove collar or sleeve attached to its free and slides on the spindle. Its position can be calibrated the spindle speed. એટલે કે એક આ જે સ્લીવ આપેલી છે કે જે બંને છેડે એટેચ કરેલી છે અને બીજો જે છેડો છે તે પીવોટ સાથે કનેક્ટ કરેલો છે, તો એમાં બંને છે એને સ્પ્રિંગ સાથે કનેક્ટ કરેલી છે. વચ્ચેના ભાગે એમાં માસ આપેલું છે અને તે જ્યારે ફરશે ત્યારે તેમાં સેન્ટ્રીફ્યુગલ ફોર્સને કારણે કેલિબ્રેટ થશે અને કેલિબ્રેશન થવાને કારણે પીવોટ જે છે તે એની મૂવમેન્ટ થશે અને પીવોટની મૂવમેન્ટને કારણે સ્કેલની ઉપર જે રીડિંગ મળશે તે આપણને માપ જે હશે શાફ્ટ કેટલી સ્પીડે ફરે છે તે દર્શાવે છે. ધીસ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ કેન બી યુઝ અપ ટુ 40,000 RPM. સેન્ટ્રીફ્યુગલ ટેકોમીટરની મદદથી આપણે 40,000 RPM સુધીની કોઈપણ શાફ્ટ અથવા તો એન્જિનના શાફ્ટની સ્પીડ જે છે તે મેઝરમેન્ટ કરી શકીએ છીએ. They are also used in the speed governor to brake circuit for the speed control. આ ટાઈપના ટેકોમીટર છે તે સ્પીડ ગવર્નર તરીકે પણ આપણે યુઝ કરીએ છીએ કે જેનો મુખ્યત્વે ઉપયોગ સ્પીડને કંટ્રોલ કરવાનો છે. These tachometer have a distinct advantage over the revolution counter in that they indicate whether or not the speed remain substantially constant. એટલે કે આ ટેકોમીટર જે છે તે કાઉન્ટર ઉપર એક અલગ કાઉન્ટર રિવોલ્યુશન ઉપર એક અગત્યનો આપણે ફાયદો છે કે જેમાં તે જણાવે છે કે સ્પીડ જે છે તે કન્ટિન્યુઅસ છે કે નહીં. નેક્સ્ટ ટેકોમીટર જે છે તે આપણે છે રેઝોનન્સ અથવા તો વાઇબ્રેશન રીડ ટાઈપ ટેકોમીટર. અહીંયા આપણે ફિગરમાં બે અલગ અલગ છે ફિગર કે જેની અંદર બેઝ પ્લેટ, એની ઉપર ટ્યુન રીડ આપેલી છે અને ઉપર સ્કેલ આપેલા છે. સ્કેલની મદદથી આપણે ફ્રીક્વન્સી અહીંયા જનરેટ થાય છે અને એ ફ્રીક્વન્સીના આધારે આપણે કેટલા આરપીએમ ઉપર શાફ્ટ રોટેટ થાય છે તો તે મેઝર કરીએ છીએ. તો કે ધીસ મેઝરમેન્ટ ઓફ ધ સ્પીડ કેન બી અચીવ ઓન બેઝિસ ઓફ ફ્રીક્વન્સી ઓફ વાઇબ્રેશન ક્રિએટેડ બાય મશીન બોડી. તો કે અહીંયા આ મશીનમાં આરપીએમ માપવા માટે
મશીનની બોડી દ્વારા જે કોઈ પણ વાઇબ્રેશન ક્રિએટ થાય છે અને આ વાઇબ્રેશનથી જે ફ્રીક્વન્સી જનરેટ થાય છે તો તે ફ્રીક્વન્સીની મદદથી રેઝોનન્સ ટેકોમીટરમાં આરપીએમ જે છે તે માપવામાં આવે છે. મોસ્ટલી મલ્ટી રીડ ઓર ફ્રેહામ tachometer measure speed by contact. This type tachometer is the solution to many speed measuring problem, especially checking speed of totally enclosed rotating equipment. મોટે ભાગે મલ્ટી રીડ અથવા તો ફેધમ ટેકોમીટર દ્વારા કોન્ટેક્ટમાં આવેલા જે પાર્ટ્સ છે અથવા તો જે કોન્ટેક્ટ ટાઈપ જે છે સ્પીડ મેઝરમેન્ટ ડિવાઇસીસ છે અને આ પ્રકારના ટેકોમીટર ઘણી વખત સ્પીડ માપવામાં આવતી જે સ્પીડના મેઝરમેન્ટમાં આવતી જે કોઈ ટ્રબલ હોય પ્રોબ્લેમ હોય તો તેને દૂર કરવા માટે એક મહત્ત્વનું સાધન છે. ruggedly constructed, permanent accuracy, simple to use, applicable to measure the speed range of 600 to 10,000 rpm with an accuracy of plus or minus 0.5% of the rated speed. એટલે કે ખાસ કરીને સંપૂર્ણ ટોટલી ક્લોઝ ઉપકરણ હોય તો તેની સ્પીડની ટેસ્ટ કરવા માટે રેઝોનન્સ ટાઈપ ટેકોમીટર જે છે તે આપણે ઉપયોગમાં લઈએ છીએ. અમુક એવા બંધાયેલા હોય રગડલી કન્સ્ટ્રક્ટેડ એટલે કે સખત રીતે બનાવેલા હોય, એક્યુરેસી આપણી ચોક્કસાઈ મળે છે અને આ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ મેઝરમેન્ટ માટે સરળ છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ 600 થી 10,000 આરપીએમના મેઝરમેન્ટ માટે ઉપયોગ કરવામાં આવે છે અને તેની એક્યુરેસી પ્લસ ઓર માઇનસ 0.5% સાથે સ્પીડનું મેઝરમેન્ટ કરી શકે છે. તો આટલા જે મિકેનિકલ ટાઈપ ટેકોમીટર જે છે તે આપણે સ્પીડ મેઝરમેન્ટ માટે ઉપયોગ કરી શકીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રિકલ ટાઈપ ટેકોમીટર કેવી રીતે સ્પીડ મેઝરમેન્ટ કરે છે તેના વિશે ચર્ચા કરીશું.